ગેરકાયદેસર રીતે અનાજનું વહન કરતું વાહન ઝડપાયું। માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજની ટીમે ચોકસાઈભર્યા પેટ્રોલિંગ દરમિયાન આધાર પુરાવા વિનાના ચોખા અને ઘઉં લઈ જતા લોડિંગ વાહન ઝડપી પાડી છે। તેના કબજેથી મળી આવેલ મુદ્દામાલ આ પ્રમાણે છે। ચોખા 559 કિલો, કિંમત ₹11,180, ઘઉં 190 કિલો, કિંમત ₹3,800, લોડિંગ વાહન કિંમત ₹1 લાખ, ઇલેક્ટ્રિક વજન કાંટો કિંમત ₹1,000। આ તમામ માલમત્તાને કબજે કરવામાં આવ્યો છે અને આરોપી સામે કાર્યવાહી હાથ ધરાઈ છે। આગળની કાર્યવાહી માટે મામલો માંડવી પોલીસ સ્ટેશનને સોંપાયો છે। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ। શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે। એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે। આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે। આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ। આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ। જેની જરૂર ના હોય એવા બિનઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ। એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ। આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ, મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી।